આ છોકરા હવે રેડ નાખે આ પડકારા નો કરે ત્યાં હોળી નો કે છોકરા જો તમે જો કેવા રેડી નાખે બધા. હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. આજે છે હોળી દ્રહણ એટલે કે હોળી. તો બધા બાળકો હોળી બનાવી છે અમારા લાકડા બધા ભેગા કરી, તો એ બધા પેટાવાની તૈયારી છે. આપણે જઈએ હોય ત્યાં. હાલો તમને દર્શન કરાવ્યું હોળી માતાના. જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો હેપી હોળી ધૂળેટી. તમને જે મોજ આવે કોમેન્ટમાં લખી નાખજો. જો છોકરા બધા પ્રગટાવે છે તો બધા હવે તૈયારીમાં છે. અહીંયા અમારે જો કઈ બધા ભાઈ જો આ છોકરા થાય અહીંયા લે હોળી પ્રગટાવવાની છે. જો અહીંયા બધા ફૂલ તૈયારીમાં છે. અને આ બાળકો બધા હે કેમ ભાગ્યા તમે ક્યાં? આ હોળી કોણ પ્રગટાવશે? તમે. હાલો જો આ બધા હાલો 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 તમારી વાટ જ છે બધા. તો અહીંયા જો હોળી બનાવી નાખી છે. કાંઈ રા હા છોકરા લાકડા બધા ભેગા કરી લીધા છે. એ આ કોણ પેટવન છે? હાલો હાલો મારો દીવા વાળી જો આ બધે પતંગ ના બધું લટકાઈ દે બધા જો ભેગા થઈ ગયા છે. જો છોકરાઓ બધા આગળ પેટવાના છે હોળી. હાલો એ પેટવું હાલો. કોને પેટવન છે? આ બનાવી કોને કોને ઈ ગયો પેલા? તો તમે બધા પેટવો હાલો. હાલો જો આમલે અમારે મનુભાઈ આવી ગયા દર્શન કરવા માટે. આવો ભાઈ આવો. પગ ઉપર ન પડે હો. ધ્યાન રાખજો. હા જો મિશાલ જેગવી છે. આમ જોઈએ ટીપા ન પડે પગ ઉપર, નહીં તો નાખ્યો. હા અડાડી દે તો હાલે ભાઈ. ફેરા છે ભરેલા હવે એટલે હેઠે જો હેઠે થી હાલો હાલો ભાઈ. હોળે જો પ્રગટાઈ દીધી છોકરા બધે. જો આ છોકરા કીકારા પડકારા કરશે એવું લાગે. લ્યો ઓલો આવી ગયે એ હારી ગયો. લાકડા લઈ લ્યો બધા. ઓલો આવી ગયો લાકડા લઈ લ્યો બધા. એમ હા ઉપર લે. આ બધા ડોસો હળગાવે છે. હળગે ને લા. હાલો હળગી હો ભાઈ. હાલો જો જઈ હા હાલો છોકરા આગા જાઓ. હાલો હવે હવે ઉપડશે હોળી. હવે છોકરા કીકરા મેળે નાખો હવે બરોબર. હા જો આ હેઠે બદલે ઉપરથી તમે જઈ ગઈ બસ. હાલો મિત્રો જરૂરથી કોમેન્ટમાં જાય હોલિકા દ્રહણ લખી નાખજો બરોબર ને. મનુભાઈ અમાર મનુભાઈ તમે જો બાપ દીકરી બે આવી ગયા હોળીના દર્શન કરવા. હા આવ્યો ને લા ભક્તિ શું કહેતું? હાજુ ખોટું જો બધે મેળા ઢોલ વાગવા. હવે ઢોલ નો અવાજ મેળવવાનો. જો અમારા અહીંયા બાળકો બધા હોળી પ્રગટાઈ દીધી. કરો પડકારા કરો કરો પડકાર. હા છોકરા હવે રેડ નાખે આ પડકારા નો કરે ત્યાં હોળી નો કે. જો છોકરા જો તમે જો કેવા રેડી નાખે બધા. હા અમારા ભઠ્ઠાની મોજ છે અલગ કઈક મિત્રો. જો તમે હોળી બધા. હા હોળી પ્રગટ્યા પછી બધા જો આટા ફરતા હોય છે. જો બધા પગે લાગતા હોય ને કોઈ ખજૂર ની પેશી ને દાળિયા ધાણી બધું અંદર નાખતા હોય છે, પધરાવતા હોય છે ને શ્રીફળ વામતા હોય છે ને એવું કરતા હોય. બધા દર્શન કરતા હોય છે મિત્રો. આવી રીતે અમે અહીંયા બધા ભઠ્ઠામાં હોળી ઉજવી છીએ. અને ગામે ગામે બધે ઢોલ ને એવું વાગતું ને ગામના બધા લોકો આવતા હોય છે દર્શન કરવા. હા હાલો મિત્રો જો બધા હોળીના દર્શન કરવા આવ્યા.
કીધું છે દર્શન કરવા આવ્યા ને તમે હાથ પાડવાની હા જો બધાના અમારા ભઠ્ઠાની બધી પબ્લિક છે તમે જોવો તો ખરા ટેણીયા બધા ટેણીએ હોળી બનાવી છે અને બધા પ્રગટાવે છે અને આવી રીતે અમે હોળી ઉજવતા હોય છે ભઠ્ઠામાં જોવો તમે આ બધા હવે મિત્રો જો હોળી જામી હા હવે ટનાટન ને બધા તો હવે જામી ગયું બધા આટા ફેરા ફરી રહ્યા છે દર્શન કરી લીધા બધા અને બધા ભઠ્ઠા વાળા પબ્લિક બેઠા છે નિરાય ત્યાં હોળી જામી ગઈ છે અને કાલ હવારે ધૂળેટી છે પમદી છે એલા ભાઈ ધૂળેટી ને ધોકો છે એટલે કાલ ધોકો છે એલા ભાઈ એલા એ હા છે